આ રોલરિયોનો પાછો ફોન આવ્યો. હા બોલ. આ જીજાજી ફોન નતો, હું પ્રેન્ક કરતો તો તમારી યાર હાચે કા ફોન નથી લેવાનો. પ્રેન્ક તો તમે લોકોએ બધાએ ભેગા મળીને મારી યારે કરી લીધો હે. એ ભાઈ એ જીજાજી મને બધું સમજાય હે ને, થોડુંક લિમિટમાં મળો. મારા બાપા બાજુમાં અહીંયા બેઠા સાંભળી ગયા ને તો હારા વેટ નહીં રહેવા દે. હવે તારા બાપા બેઠા હોય કે ગમે એ બેઠા હોય, પ્રેન્ક તો તમે બધાએ મારી યારે કર્યો જ છે ને. બધાએ ભેગા મળીને તું, તારા બાપા ને તારી બેન ને તારા માન બધાએ ભેગા મળીને આ વાવાઝોડું તમે મને બટકાવી દીધું છે. જીજાજી ઈ વાવાઝોડું હે તો તમે ક્યાં ઓછા હો, તમે સુનામી હો સુનામી. હવે શું નામ આ મારું લોહી પી ગઈ છે. હવે એની લઈ જા તો સારી વાત છે. હવે આને લઈ હું જાય, મારી બેન બિચારી મને કાલ ફોન ઉપર કહેતી હતી હું ભાઈ કેટલા ઘરના કામ કરું, તાર જીજાજી તો કઈ કરાવતા જ નથી. એલા એ હાવ ખોટું બોલે, એક નંબરની ખોટાડી તારી બેન. હવે આખો દી સોફા ઉપર બેઠી બેઠી ચરતી જોઈએ, પેપ્સી ને થમ્સઅપ ને ઓલું આખો દી બહારના ઓર્ડર કરે, મને રાંધીને નથી ખવડાવતી. હવે અહીંયા સવારના 5 વાગ્યાની ઉઠી ગઈ હોય ને ત્યારની બપોરે 12 વાગ્યા સુધી જમવાનું ન બનાવે ને ત્યાં સુધી કામ કરતી ને તમે એમ કહો કે જાગતી નથી. તું તારી બેન નું ઉપરાણું લેમાં તો ઉપરાણું એનો ન લઉં તો હું તમારું લઉં. અરે પણ તું અહીંયા કઈ મારી ઘરે જોવા આવ્યો, તારી બેન શું કરે આખો દી? મારે જોવાની જરૂર નથી, મારી બેન ને મને ખબર હે કેટલી કામ. હવે આખો દી છાને આખો દી હે ને પડી હોય પાડાની જેમ સોફા ઉપર ને બેડ ઉપર ના સૂતી જોઈએ આખો દી. તમને હાથ એકનો ઢઢડિયો હોય ને હોતું રહેવાનું, કહેવાનું 5 વાગે જાગમાં દીકુ ને 8 વાગે જાગી. મને બધું કહેતી હતી કે તાર જીજાજી સામેથી કે 8 વાગે જાગજે. લ્યો એ ખોટાડી એક નંબરની મારી પાસે કામ કરાવે, ઘર આખું ઉકેડો પડ્યો હોય, મારે કામ કરવું પડે છે. તમે કામ કરો એમ? તો કોણ કરવા આવે તો અહીંયા? એટલે મારી બેન કહે ને તમે કામ કરો એમ? તો કરવું જ પડે ને, બાકી મને ધમકી દે ને તમને કોર્ટમાં લઈ જઈશ. એ વાત તમારી સાચી, એ તો કોર્ટ પહેરાવાની વાત કરતી હશે, કોર્ટમાં જવાની નહીં. તમે લોકોએ ભેગા મળીને મને બટકાવી દીધો ને, સૌથી મોટો તમારા લોકોએ પ્રેન્ક તમે મારી યારે કર્યો છે. જીજાજી તમે ખાલી જો એક વસ્તુ વિચારો બરોબર, શું તમને છોકરી દેત કોણ? મને આખું ગામ દેવા રાજી હતું કે મારી ભૂલ થઈ ગઈ કે હું તમારામાં પડી ગયો. એમ કયો મારી બેન ને હે ને ઓલી દાઢી લાંબી વારા રાખવા હોય ને એ જ ગમતા હતા, એટલે તમે હમણાં કવિ ગમી ગયા, નકર ગમતા નહીં તમે એને. આ વાત સાંભળીને હવે મારી દાઢી પ્રિય હતી, હવે મને એની હારે નફરત થઈ ગઈ. તું ફોન મૂક ભાઈ હવે.